ભગવાન કૃષ્ણ પણ પોતાની માને સાહેબ બહુ ભગવાન સવારના પોરમાં 5 જણાને પગે લાગે છે. કૃષ્ણ ભગવાન ગુરુને, ગાયને, બ્રાહ્મણને, પિતાને અને માતાને. ભગવાન કૃષ્ણ બ્રહ્મ મુહૂર્ત ઉઠાય શું છે કથામાં કે ભગવાન એટલા વેલા ઉઠી 5 જણાને પગે લાગે, છેલ્લે માને પગે લાગે છે. માતૃ તત્વ સાહેબ, માતૃદેવો ભવ પિતૃદેવો ભવ. આપણે પેલે માતા પિતાને રાજી રાખજો, માને રાજી રાખજો, પિતાને રાજી રાખજો. જે કાંઈ પણ મળ્યું છે કેની કૃપાથી મળ્યું છે? એની કૃપાથી મળ્યું છે. એને પેટને પાટા દઈ દઈ આજે બધું મળ્યું, સુખ સંપદા મળ્યું તો એની કૃપા છે. ભગવાન કૃષ્ણ પણ પોતાની માને સાહેબ બહુ ભગવાન સવારના પોરમાં 5 જણાને પગે લાગે છે. કૃષ્ણ ભગવાન ગુરુને, ગાયને, બ્રાહ્મણને, પિતાને અને માતાને. ભગવાન કૃષ્ણ બ્રહ્મ મુહૂર્ત ઉઠાય. લખ્યું છે કથામાં કે ભગવાન એટલા વેલા ઉઠી 5 જણાને પગે લાગે, છેલ્લે માને પગે લાગે છે. અને માને પગે ન લાગે, માના ખોળામાં માથું મૂકી દે. એ લાલા હવે તો તું અવળો મોટો થયો, દ્વારિકાનો નાથ છો, આવડી બધી રાણીઓનો વરરાજો છું, હવે તું આ શું કરસ? માં દુનિયાનો મોટો પણ માળીનો છોટો. માં બીજા બધા વગડાના. આ જગતમાં સાહેબ એક એવો પ્રેમ જેની પૂર્તિ, જેની ખાલી જગ્યા કોઈ પૂરી ન શકે. કૃષ્ણ ભગવાન પણ બોલ્યા કે હું 2 માના ઋણમાં રહ્યો, મારી યશોદા અને મારી દેવકી, બંને માના ઋણમાં હું રહ્યો છું. પરબ્રહ્મ પરમાત્મા પણ જો માના ઋણમાંથી મુક્ત ન થતા હોય તો તમે હું ક્યાંથી થશો? જેનામાં ત્યાગ છે, જેનામાં સમર્પણ છે, જેનામાં ત્યાગ છે, જેનામાં સમર્પણ છે, જે બધું નિર્છાવર કરી દે. ઘરમાં 5 વસ્તુ આવી હોય અને ઘરમાં 6 જણા હોય ને પેલી જેની ના નીકળી હોય ને એ શબ્દ માનો જો, ના મને ના ભાવે, તમે જમો. પોતાને ગમતું હોય તે છતાં ત્યાગ કરી દે. ઈ કોણ? માં. जब भी उठाई मैंने कलम और लिखा सिर्फ माँ, तो कलम के उठी कि बेटे हो गए तेरे चारों धाम. खाली कलम उपाड़ी અને માં શબ્દ લખ્યું તો કલમ માંથી પણ અવાજ આવ્યો કે તારા 4 ધામની યાત્રા થઈ ગઈ. માના ચરણમાં 4 ધામ છે. એ યાત્રા જીવતે જીવ માની સેવા કરી લેજો તો 4 ધામ યાત્રાનું ફળ મળી જશે. મને ઘણા અહીંયા ઘણા જાય ને છોકરાઓ એમ કે મહારાજ કે તમારા માતા પિતા ક્યાં ગયા? દેવ ગોન તો હોલિડેઝ. પછી હોલિડેમાં જઈને પછી આવે કે મહારાજ આવો ને શાસ્ત્રીજી ઘરે બધા ભેગા થઈ જમી. પછી કેમ હોલિડેમાં ગયા હતા? હોલિડેમાં ગયા હતા. હા, અમારા છોકરાએ અમને ગિફ્ટ આપી કે માતા પિતા બધું તમારું જ છે, હવે તમે ખાઓ પીને આનંદ કરો. ઘણું કર્યું અમને ક્રૂઝ ઉપર મૂક્યા હતા ફરવા માટે. તો હું માતા પિતાને ન જોઉં, એ છોકરાઓને વંદન કરું કે ધન્ય છે આવા સંતાનોને કે માતા પિતાને ફરવા મૂકે છે. માને માતા પિતાની સેવા કરી લેજો સાહેબ. ભગવાને પણ પોતાના માતા પિતાની સેવા કરી છે. યશોદાની કરી, વસુદેવની કરી, દેવકીની કરી, નંદ બાબાની કરી. ભગવાને જો માતા પિતાની સેવા કરતા હશે તો આપણે પણ કરવી જોઈએ. મંદિરમાં તો ભગવાન હસતો લાગે, આનંદમાં લાગે. ઈ મંદિરની મૂર્તિ ક્યારે રાજી થશે કે ઘરની 2 મૂર્તિ રાજી હશે ને તો મંદિરની મૂર્તિ રાજી જ છે. તમે ને હું શું કરીશ? મંદિરોમાં જઈએ, મંદિરોમાં કરીએ. અરે મંદિરોમાં કરો, જીવતે મા બાપને રાજી રાખી દેજો. એની ઈચ્છા હોય ક્યાંક યાત્રા કરાવી આવજો. હવે તો કેટલું ઈઝી થઈ ગયું છે બધું યાત્રા કરાવીને સાહેબ.
એ ઘરેથી ત્રાંબાના કળશિયા લઈ જાજો. લગ્ન થઈ ગયા હોય ની વહુને પણ કહું કે તમારી જન્મ દેનારી માં નથી પણ કર્મની માં તો છે કે નહીં. હરિદ્વારની ક્યાંક યાત્રા કરાવજો. એ નદીનો પ્રવાહ હોય ઓટલા ઉપર બેસાડજો. ઓટલા ઉપર બેસી નદીમાંથી ત્રાંબાના કળશિયા ભરી ભરી માતા પિતાના પગ ધોઈ લેજો. સાહેબ એ હરિદ્વારમાં હરિ આવીને તમને વંદન કરશે.